જી હા દર્શક મિત્રો, નવા વાવાઝોડા માટે ફરી એકવાર થઈ જજો તૈયાર। તમે જોઈ શકો છો, જાપાનના દેશથી ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર નવું ખૂંખાર, ભયંકર અને અત્યંત તોફાની નવું ડોલ્ફિન નામનું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। જો કે હાલ આ વાવાઝોડું ભારત દેશથી ખૂબ જ દૂર છે, તેમ છતાં પણ અરબી સમુદ્રના ક્ષેત્ર બંગાળની ખાડીના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજવાળા પવનો હવે પછી આ વાવાઝોડા તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, સિસ્ટમની વધતી તોફાની અસરને લઈને આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમના સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને હવે પછી વાવાઝોડાનું દબાણ ભારત દેશના વિસ્તાર સુધી લંબાતું હોય તેમ આ તમામ વિસ્તારમાં એકાએક ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ફરીથી નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનનું ધીમે ધીમે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે પૂર્વ ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ અનેક પ્રકારની હવાના હળવા દબાણવાળી નવી સિસ્ટમો બની રહી છે અને ખાસ કરીને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના તમામ વિસ્તાર સુધી હાલ એક નવો ઓફ શોફ સ્ટ્રફ સક્રિય બનીને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ભેજવાળા પવનો અને ભેજવાળા વાદળોના ઝુંડ હવેથી ગુજરાત ઉપર ખેંચીને લાવતી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની સિસ્ટમોની અસરોને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્યની અંદર આજે સાંજે અને મોડી રાત્રિ સુધીની અંદર ફરીથી ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ વરસાદનું સંકટ ગુજરાતમાં વધે તેવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને તોફાની પવનો હવે પછી ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવે નવું નક્ષત્ર શરૂ થતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આ નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે। ગુજરાત રાજ્યની અંદર વરસાદના બીજા રાઉન્ડની અંદર સંપૂર્ણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે। ત્યારે હવે ફરીથી ગુજરાતની અંદર આગામી ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે અને ફરીથી ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેમ તમે જોઈ શકો છો। અત્યારે ગુજરાતના બિલકુલ દરિયાઈ કાંઠાના અરબી સમુદ્રના વિસ્તારોમાંથી નવા વાદળોવાળા ઝુંડ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની વધતી તોફાની અસરને લઈને આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર આજે સાંજે ને મોડી રાત્રિ સુધીની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। સાથે સાથે તમે અહીંયા પણ જોઈ શકો છો, મધ્ય ભારતના વિસ્તારની અંદર એક નવી સિસ્ટમનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, હાલ આ તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે સિસ્ટમનો એક ઘેરાવો લંબાતો હોય તેમ યુસીએ સિસ્ટમ સક્રિય બનીને આ તમામ વિસ્તારમાં આવી રીતે પોતાની હલચલો દર્શાવી રહી છે। તેની સાથે સાથે ઉત્તરીય ભારતના તમામ ક્ષેત્ર, જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તાર, લાહોર, દિલ્હીના વિસ્તારોથી લઈને હવે પછી નેપાળના ક્ષેત્રની અંદર અને અલ્હાબાદના વિસ્તારની અંદર એક નવી ખૂંખાર, ભયંકર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળી રહી છે। સાથે સાથે પાકિસ્તાન આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનનું એક નવું દબાણ સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ કરાચીના ક્ષેત્રમાંથી કચ્છના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે પછી અસર દર્શાવતું જોવા મળવાનું છે। ગુજરાત રાજ્ય ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે ભૂક્કા બોલાવી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ફરીથી એકવાર વરસાદનું તોફાની જોર સક્રિય થતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતની ચારે દિશાઓમાંથી તોફાની અને
ભેજવાળા પવનો સતત ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર ઓચિંતા સક્રિય બનતી નવી લો પ્રેશર વાળી સિસ્ટમોની અસરો અને અરબી સમુદ્રના ક્ષેત્રથી હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રને અરબી સમુદ્રના વિસ્તારમાં એક મજબૂત ઘેરાવો રચાવાની સાથે હવેથી તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ આ તમામ વિસ્તારમાં જોર વધી રહ્યું છે. 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ તમામ વિસ્તારમાં આંધી વંટોળ જેવા પવનોની સાથે સિસ્ટમો દિશાઓ બદલીને ધીમે ધીમે હવે પછી ઉત્તર ભારતના વિસ્તારોમાં ગતિ કરતી જોવા મળી રહી છે. આમ અરબી સમુદ્રના દરિયામાંથી આવતો ભેજવાળો પવન ગુજરાતના તમામ વાતાવરણની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવ લાવતો જોવા મળવાનો છે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર રીતસરના વાદળો ફાટી પડે તેમ ઘોર અંધારપટ છવાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ફરીથી સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિ સુધીમાં ફરીથી સિસ્ટમના દબાણને સક્રિય બનતા થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતના તમામ વિસ્તારોમાં ફરીથી હળવાથી મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં વરસે તેવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનું સંકટ વધવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા નવો ને તાજો રિપોર્ટ જાહેર કરીને આગામી કલાકોમાં કેવી હલચલ જોવા મળવાને લઈને તાજી વિગતો દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ વધતો જોવા મળવાનો છે. અનેક પ્રકારની નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને અત્યારે મોન્સૂન સ્ટ્રફના ઘેરાવા ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ મોન્સૂન સ્ટ્રફનો મજબૂત ઘેરાવો ઉત્તર ભારતના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે એક નવું તોફાની ને ખૂંખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમાં 5.8 કિલોમીટરના તમામ ઉત્તરીય ભારતના વિસ્તારમાં ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. તો રાજસ્થાનના વિસ્તારની અંદર પણ એક નવી યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન અને તેના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ 1.5 કિલોમીટરના તમામ વિસ્તારથી લઈને ગુજરાતના ઉત્તરીય ભાગોની અંદર આ યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને તોફાની વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. ગુજરાત આજુબાજુના અરબી સમુદ્રની અંદર જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને તેના આજુબાજુના તમામ ક્ષેત્રમાં નવી હવાવાળી એક તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે, જે ગુજરાત ઉપર 5.8 કિલોમીટરના તમામ વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવી રહી છે. તો લાંબા સમયના વિરામ લીધા બાદ ફરીથી બંગાળની ખાડીના દરિયામાં આંધ્રપ્રદેશ આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવી યુસીએ સિસ્ટમનું નિર્માણ થવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ 4.5 કિલોમીટરના વિસ્તારમાં તોફાન વધી રહ્યું છે. ઉત્તર ભારતની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારોની અંદર અત્યંત ભયંકર ખૂંખાર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે, જે 5.8 થી લઈને 7.6 કિલોમીટરના વિસ્તારોની અંદર સિસ્ટમ પોતાનું દબાણ દર્શાવી રહી છે. આમ સક્રિય બનતી આ અનેક પ્રકારની નવી સિસ્ટમ અને તોફાની સિસ્ટમના ખતરાને જોતા ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારોની અંદર કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદનો કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતમાં બદલાયેલા નવા નક્ષત્ર એટલે કે આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે ફરીથી વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી 10 તારીખ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં હજી પણ વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આમ આજથી લઈને 10 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદીય માહોલ જોવા મળશે, જેમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા ક્ષેત્રમાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની આપણે નકશાઓ ઉપરથી માહિતીઓ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતમાં દક્ષિણીય ભાગોની અંદર આજે સાંજે ને મોડી રાત્રિ સુધીમાં તીવ્ર સંકટ ટોળાતું જોવા મળવાનું છે. જેમાં વિસ્તારોની અંદર ભરૂચનો જિલ્લો, નર્મદાનો જિલ્લો, તાપીના જિલ્લાથી સુરતના વિસ્તારમાં તો ડાંગ પંથકથી લઈને નવસારીના વિસ્તારમાં
વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ આજે સાંજે અને મોડી રાત્રિની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના આ વિસ્તારો જેમાં દાહોદના ક્ષેત્રથી છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી યુસીએ વાળી સિસ્ટમની તોફાની અસરને લઈને સરહદીય જિલ્લાઓ એટલે કે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરાના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તોફાની પવનો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબીના ક્ષેત્રથી જામનગરના જિલ્લામાં સાથે ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં જૂનાગઢ, જામનગર, દ્વારકા અને પોરબંદરના તમામ વિસ્તાર, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોમાં આજે સાંજે ને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ ક્ષેત્ર એટલે કે આણંદનો જિલ્લો, ખેડાના વિસ્તારમાં, અહેમદાબાદના જિલ્લાથી ગાંધીનગરના તમામ વિસ્તારોની અંદર, અરવલ્લીના ક્ષેત્રથી સાબરકાંઠા, મહેસાણાના વિસ્તારથી પાટણ, બનાસકાંઠાના ક્ષેત્રથી વાવ, થરાદના તમામ વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલી નવી સિસ્ટમોની તોફાની અસરને ધ્યાનમાં જોતા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી ગુજરાતમાં 10 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં પોતાનું જોર દર્શાવવાને લઈને તાજી આગાહી હવે પછી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર. ડોલ્ફિન નામનું વાવાઝોડું બની રહ્યું છે ભયંકર. તમે લાઈવ જોઈ શકો છો. વાવાઝોડું અત્યંત ભયંકર ખુખાર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર પોતાનો ઘેરાવો લંબાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ વાવાઝોડાની ભયંકર અસરને લઈને ફિલિપાઇન્સના તમામ ક્ષેત્રમાં, તાઇવાનના તમામ વિસ્તારથી વિયેતનામના તમામ ક્ષેત્રની અંદર, સાથે જાપાન દેશના તમામ વિસ્તારથી સાઉથ કોરિયાના આ તમામ વિસ્તારોની અંદર આ વાવાઝોડાનો ઘેરાવો આ તમામ ક્ષેત્ર સુધી લંબાઈને પોતાની અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે આ વાવાઝોડું હવે પછી વળાંક લઈને આવી રીતે ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની હળવી અસરોને લઈને વિયેતનામના ક્ષેત્રથી તાઇવાનના વિસ્તારોની અંદર, થાઈલેન્ડના વિસ્તારથી મ્યાનમારના તમામ વિસ્તાર અને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આ તમામ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય થવાની સાથે ભારત દેશના અનેક વિસ્તારોમાં નવી સિસ્ટમોની અસરો અને વધી રહેલા વરસાદીય સિસ્ટમની તીવ્રતાની સાથે સક્રિય બનેલું ભારત દેશની અંદર ચોમાસું હજી પણ મજબૂત સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો બાંગ્લાદેશના તમામ વિસ્તારમાં, નેપાળના તમામ વિસ્તારથી લઈને મધ્ય ભારતના તમામ વિસ્તારોમાં, બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી સાંજે અને આગામી રાત્રિના સમય સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ધીમે વાદળોના કાળા ઝુંડ મંડરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરીથી ઓચિંતાનું વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, જો આપણે વિસ્તારોની વાતો કરીએ તો વિસ્તારની અંદર ભાવનગરના ક્ષેત્રથી ખડસલિયાના વિસ્તારમાં, સોનગઢના તમામ ક્ષેત્રથી ગઢડાના વિસ્તારોની અંદર, બાબરાના પંથકથી લઈને આગામી કલાકોમાં અમરેલીના જિલ્લામાં પાલિતાણા, તળાજાના ક્ષેત્રથી કુંડલાના તમામ વિસ્તારોની અંદર, મહુવાના ક્ષેત્રથી રાજુલા, તુલસી શ્યામના ક્ષેત્રથી ઉનાના વિસ્તારોમાં, કોડીનારના વિસ્તારથી ગીર સોમનાથનો વિસ્તાર અને વેરાવળના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળવાની છે. સાથે માંગરોળનો તમામ ક્ષેત્ર, ધારીના વિસ્તારથી બગસરા, વિસાવદર, જૂનાગઢના ક્ષેત્રથી કેશોદના પંથકોમાં અને કડાચના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની તોફાની શરૂઆત થતી જોવા મળવાની છે. તેની સાથે જેતપુરનો ક્ષેત્ર, ગોંડલનો વિસ્તાર, કુતિયાણા, પોરબંદર, ચીખલીના ક્ષેત્રથી ભાનવડના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાદળોના
હળવા ઝુંડ ઘેરાવાની શરૂઆત જોવા મળી છે. ભાટિયા, ખંભાળિયા, દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઊંચા મોજા ઉછળવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નજર કરીએ તો લાલપુરના ક્ષેત્રથી કાલાવડ, રાજકોટના વિસ્તારથી વેરાવળ, શાપરના વિસ્તારમાં, ધ્રોલના વિસ્તારથી જામનગર, સાવડીના ક્ષેત્રથી લઈને વાંકાનેરના વિસ્તારમાં, ચોટીલા, થાણ પંથકોની અંદર પણ ધીમાથી લઈને હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે અમરેલીના વિસ્તાર, બાબરાના ક્ષેત્રથી જસદણ, ગોંડલના તમામ વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો પાલીતાણાના વિસ્તારમાં, ગઢડાના તમામ ક્ષેત્રથી લઈને બરવાળાના વિસ્તારની અંદર તો બોટાદના વિસ્તારથી રાણપુર, ધંધુકાના ક્ષેત્રથી ચોટીલાના વિસ્તારોની અંદર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું એકાએક તોફાની જોર વધતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ ધીમે ધીમે મોટો વળાંક લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું જોર અને અસર દર્શાવી રહ્યું છે. આવી રીતના પવનો દિશાઓ બદલીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાતા જોવા મળી રહ્યા છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સાથે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ભેજના પ્રમાણની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર વાદળોના કાળા ઝુંડ બનવાની શરૂઆત થઈ રહી છે. તેની સાથે સાથે તમે જોઈ શકો છો હાલ અત્યારે હૈદરાબાદનો ક્ષેત્ર, નાગપુરના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી પણ એક હવાનું હળવું દબાણ મોટી દિશાઓ બદલીને વળાંક લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો દિશા બદલશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. સિસ્ટમની વધતી અસરને લઈને આજે સાંજેથી લઈને રાત સુધીમાં વલસાડના ક્ષેત્રમાં, વનસાડાના વિસ્તારથી સાપુતારા, આહવાના તમામ વિસ્તારથી બિલીમોરા, નવસારીના તમામ ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારોની અંદર, વ્યારા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી ઉમરપાડાના વિસ્તારોની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી ભરૂચ, દહેજના તમામ ક્ષેત્રથી લઈને સિનોરના વિસ્તારોની અંદર, ડભોઈ, કરજણ ને જાંબુસરના વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે વરસાદનું જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ જોવા મળવાનો છે. હવે પછીની કલાકો મધ્ય ગુજરાતના વિસ્તારો માટે ભારે સાબિત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ફરીથી વરસાદનું જોર વધતું હોય તેમ અહેમદાબાદના તમામ વિસ્તારોની અંદર આજે મોડી સાંજ અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. વડોદરાના તમામ ક્ષેત્રમાં, બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના ક્ષેત્રમાં, ખંભાત, નડિયાદ, ધોળકાના ક્ષેત્રથી ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર પણ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી વળાંક લઈને આગળ વધતી નવી યુસીએ વાળી સિસ્ટમોની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આજે સાંજે અને રાત્રિ દરમિયાન પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. રાજસ્થાનના ક્ષેત્ર, ગ્વાલિયરના વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારોમાંથી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરને જોર દર્શાવશે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરો ધીમે ધીમે વધી રહી છે. જેમાં વાવ, થરાદનું ક્ષેત્ર, રાધનપુરના તમામ વિસ્તારમાં, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારોની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર આજે મોડી સાંજે ને રાત્રિ સુધીમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો મોસ્કોટનો ક્ષેત્ર, તુર્બેટનો વિસ્તાર, કરાચીના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી હવાના હળવા દબાણો ધીમે ધીમે કચ્છના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. કચ્છના તમામ ક્ષેત્રોની અંદર પણ ધીમા પલટાવ સાથે વરસાદનું દબાણ સક્રિય થતું હોય તેમ આગામી કલાકોમાં કચ્છની અંદર પણ વરસાદીય માહોલ સક્રિય બનશે. જેમાં ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર વરસાદીય માહોલ જોવા મળવાની નવી આગાહી હવે પછી કચ્છ માટે દર્શાવવામાં આવી છે.